મિત્રો આજે આપણા જોડે BS6 હીરો ન્યૂ મોડેલ આવ્યું છે। હવે એમાં લોક સેટ આપણે નાખવાનો છે, તો એના વિશે જાણીશું કે શોર્ટકટ લોક સેટ ઇઝી નાખવા માટે શું પ્રોસેસ રહેશે। તો સૌથી પહેલાં જે મીટરવાળો ભાગ છે એ ખોલવાનો રહેશે। મીટરવાળો ભાગ ખોલી દેશું એટલે એકદમ ઇઝી લોક સેટ તમને નાખતી ફાઈ જશે। એકદમ શોર્ટકટ આ રીતે બહાર નીકળી જશે, બરાબર છે। ઉપરની સાઈડથી ઘણા બધા લોકો શું છે હેડલાઇટ ને બધી બાકીની પ્રોસેસ આ ખોલવાથી કોઈ ફાયદો થશે નહીં। કહેવાના મતલબમાં શોર્ટકટ લોક બહારથી કાઢવાનો પ્રોસેસ કરશો તો પણ નહીં થાય। જે કે આ સાઈડની જે જગ્યા છે તે પણ સાંકડી છે એકદમ, અને પેલી સાઈડ બી પણ એવું જ છે। એટલે કહેવાના મતલબમાં લોક સેટ ખોલવા માટે ફરજિયાત મીટર ખોલવું પડે છે। મીટર ના ખોલો તો લોક સેટ ખુલશે નહીં। ઘણા બધા લોકો શું છે સ્ટીયરિંગ ખોલવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ સ્ટીયરિંગ ખોલીથી ખોલશો તો પણ કોઈ ફાયદો નથી। એના માટે મીટર એસેમ્બલી જ ખોલવી પડશે શોર્ટકટમાં, તો તમારે એકદમ ઇઝી અને ટાઈમ બચી જશે। હવે આપણે આમાં મીંડાનો લોક સેટ નવો નાખવાનો છે। તો આમાં વાત કરીએ કેટલી આઈટમ આવશે લોક સેટમાં। તો એક સ્ટીયરિંગ લોક આવશે, એક સાઇડનું અને એક પેટ્રોલનું, આ 3 લોક આમાં આવશે। તો મારું તો પરચેજ કરેલું એવું કહેવું છે કે મીંડાનો લોક નવા મોડેલમાં નાખવો એકદમ જેન્યુઇન રિઝલ્ટ, કોઈ ફોલ્ટ આવતો નથી। લેબર સાથે મિનિમમ 1000ની આજુબાજુમાં સમથિંગમાં પડતો હોય છે, અને એવું કાંઈ પણ વસ્તુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો।